શ્રી વિષ્ણુ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે શ્રી વિષ્ણુ પુરાણમાં ચોથા અંશમાં પહેલા અધ્યાયનો પાઠ કરીશું। શ્રી મૈત્રેયજી કહે છે, હે ભગવાન, સતકર્મમાં પ્રવૃત્ત રહેનારા પુરુષોએ જે કરવા જોઈએ તે સંપૂર્ણ નિત્ય નૈમિત્તિક કર્મોનું આપે વર્ણન કરી દીધું। હે ગુરુ, આપે વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મોની વ્યાખ્યા પણ કરી દીધી। હવે મને રાજવંશોનું વિવરણ સાંભળવાની ઈચ્છા છે, તેથી તેમનું વર્ણન કરો। શ્રી પરાશરજી કહે છે, હે મૈત્રેય, હવે તમે અનેક યજ્ઞ કરતા શૂરવીર અને ધૈર્યવાન રાજાઓથી શોભતા આ મનુવંશનું વર્ણન સાંભળો, જેના આદિપુરુષ શ્રી બ્રહ્માજી છે। હે મૈત્રેય, પોતાના વંશના સંપૂર્ણ પાપોને નષ્ટ કરવા માટે આ વંશ પરંપરા કથાનું ક્રમશ શ્રવણ કરો। તેનું વિવરણ આ પ્રમાણે છે। સંપૂર્ણ સંસારના આદિ કારણ ભગવાન વિષ્ણુ છે। તેઓ અનાદિ તથા ઋક યજુર સામ સ્વરૂપ છે। તે બ્રહ્મ સ્વરૂપ ભગવાન વિષ્ણુના વિગ્રહરૂપ બ્રહ્માંડમય હિરણ્યગર્ભ ભગવાન બ્રહ્માજી સર્વપ્રથમ પ્રગટ થયા। બ્રહ્માજીના જમણા અંગૂઠાથી 10 પ્રજાપતિ થયા। દક્ષથી અદિતિ થઈ તથા અદિતિથી વિવસ્વાન અને વિવસ્વાનથી મનુનો જન્મ થયો। મનુના ઇક્ષ્વાકુ, નૃગ, ધૃષ્ટ, શર્યાંતિ, નરિશયંત, પ્રાંશુ, નાભાગ, દિષ્ટ, કરુષ અને પૃષુદ નામે 10 પુત્રો થયા। મનુએ પુત્રની ઈચ્છાથી મૈત્રાવરણ નામના 2 દેવતાઓના યજ્ઞનું અનુષ્ઠાન કર્યું, પરંતુ પોતાના વિપરીત સંકલ્પથી યજ્ઞમાં વિપર્ય થઈ જવાથી તેમને ઈલા નામની કન્યા થઈ। હે મૈત્રેય, મૈત્રાવરુણની કૃપાથી તે ઈલા જ મનુનો સુધુમ્ન નામનો પુત્ર થયો। પછી મહાદેવજીના કોપયુક્ત શાપથી તે ફરી સ્ત્રી થઈને ચંદ્રમાના પુત્ર બુધના આશ્રમ પાસે ઘૂમવા લાગી। બુધે આસક્ત થઈને તે સ્ત્રીથી પુરુરવા નામે પુત્ર ઉત્પન્ન કર્યો। પુરુરવાના જન્મ પછી પણ પરમ ઋષિઓએ સુધુમ્નને પુરુષતત્વ આપવાની ઈચ્છાથી કુત્રુમય, ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદમય, સર્વવેદમય, મનોમય, જ્ઞાનમય, અન્નમય અને પરમાર્થત અકિંચતમય ભગવાન યજ્ઞપુરુષ યથાવત યજન કર્યું। ત્યારે તેમની કૃપાથી ઈલા પાસી સુધમ્ન થઈ ગઈ। તે સુધમ્નના પણ ઉત્કલ, ગય અને વિનીત નામે 3 પુત્ર થયા। પહેલા સ્ત્રી હોવાના કારણે સુધુમ્નને રાજ્ય અધિકાર પ્રાપ્ત ન થયો। વશિષ્ઠજીના કહેવાથી તેમના પિતાએ તેમને પ્રતિષ્ઠાન નામનું નગર આપી દીધું। તે જ તેણે પુરુરવાને આપ્યું। પુરુરવાના સંતાનો તમામ દિશાઓમાં વિસ્તરેલ ક્ષત્રિયો થયા।
મનુનો પૃષદ નામે પુત્ર ગુરુની ગાયનો વધ કરવાના કારણે શૂદ્ર થઈ ગયો. મનુનો પુત્ર કરુષ હતો. કરુષથી કારુષ નામે મહાબળવાન અને પરાક્રમી ક્ષત્રિયો ઉત્પન્ન થયા. દિષ્ટનો પુત્ર નાભાગ વૈશ્ય થઈ ગયો હતો. તે બલધન નામે પુત્ર થયો. બલધનથી મહાન યશસ્વી વત્સપ્રીતિ, વત્સપ્રીતિથી પ્રાંશુ અને પ્રાંશુથી પ્રજાપતિ નામે એક પુત્ર થયો. પ્રજાપતિથી ખનિત્ર, ખનિત્રથી સાક્ષુત તથા સાક્ષુતથી અતિ બળ પરાક્રમી વિષ થયો. વિષથી વિભીષક, વિભીષકથી ખનિનેત્ર, ખનિનેત્રથી અતિ વિભૂતિ અને અતિ વિભૂતિથી અતિ બળવાન અને શૂરવીર કરણધમ નામે પુત્ર થયો. કરણધમથી અવિષિક્ત થયો અને અવિષિતથી મરુત નામે અતિ બળ પરાક્રમયુક્ત પુત્ર થયો, જેના વિશે આજ પણ આ 2 શ્લોક ગવાય છે. મરુતના જેવો યજ્ઞ થયો અને તેવો આ પૃથ્વી પર બીજો કોનો થયો છે, જેની યજ્ઞની બધી વસ્તુઓ સોનાની હતી અને અતિ સુંદર હતી. તે યજ્ઞમાં ઇન્દ્ર સોમરસથી અને બ્રાહ્મણો દક્ષિણાથી પરિતુપ્ત થઈ ગયા હતા અને તેમાં મરુદગણ પીરસનારા અને દેવતાઓ સદસ્ય હતા. તે ચક્રવર્તી મરુતને નરિષત નામનો પુત્ર થયો તથા નરિષયતનો દમ, દમનો રાજવર્ધન નામે પુત્ર થયો. રાજવર્ધનથી સુવૃદ્ધિ, સુવૃદ્ધિથી કેવલ અને કેવલથી સુધિતિનો જન્મ થયો. સુધિતિથી નર, નરથી ચંદ્ર અને ચંદ્રથી કેવલ થયો. કેવલથી બંધુમાન, બંધુમાનથી વેગવાન, વેગવાનથી બુધ અને બુધથી તુણબિંદુ તથા તુણબિંદુથી પહેલાં તો વિલા નામની કન્યા થઈ હતી, પરંતુ પછી અંબુબુષા નામની એક સુંદર અપ્સરા તેના પર આસક્ત થઈ ગઈ. તેથી તેનો વિશાલ નામે પુત્ર થયો, જેણે વિશાલા નામે નગર વસાવ્યું. વિશાલનો પુત્ર હેમચંદ્ર થયો. હેમચંદ્રનો ચંદ્ર, ચંદ્રનો ધુમાક્ષ, ધુમાક્ષનો સંજય, સંજયનો સહદેવ અને સહદેવનો પુત્ર કુશાશ્વ થયો. કુશાશ્વનો સોમદત્ત નામે પુત્ર થયો, જેણે 100 અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા. તેનો પુત્ર જન્મેજય થયો અને જન્મેજયનો પુત્ર સુમતિ થયો. આ બધા વિશાલ વંશી રાજા થયા. તેમના વિશે આ શ્લોકો પ્રસિદ્ધ છે. તુણબિંદુની કૃપાથી વિશાલ વંશના બધા રાજાઓ દીર્ઘાયુ, મહાત્મા, પરાક્રમી અને અત્યંત ધાર્મિક હતા. મનુપુત્ર શર્યાતિની સુકન્યા નામે કન્યા થઈ, જેના લગ્ન સ્વન ઋષિ સાથે થયા. શર્યાંતિનો આનર્ત નામે એક પરમ ધાર્મિક પુત્ર થયો. આનર્તને રેવત નામનો પુત્ર થયો, જેણે કુશલસ્થી નામના નગરમાં રહીને આદત્ત દેશનું રાજ્ય કર્યું. રેવતનો પણ રૈવત કુકર્મી નામે એક બહુ ધર્માત્મા પુત્ર હતો, જે પોતાના 100 ભાઈઓમાં સૌથી મોટો હતો. તેને રેવતી નામે એક પુત્રી થઈ. મહારાજ રૈવત તેને પોતાની સાથે લઈને બ્રહ્મલોકમાં બ્રહ્માજીને એ પૂછવા માટે ગયા કે આ કન્યા કયા વરને યોગ્ય છે. તે સમયે
બ્રહ્માજીની પાસે હાહા અને હુહુ નામના 2 ગંધર્વો અતિતાન નામનું દિવ્ય ગાન ગાઈ રહ્યા હતા. ત્યાં ગાન સંબંધી ચિત્રા, દક્ષિણા અને ધાત્રી નામે ત્રિમાર્ગના પરિવર્તન સાથે તેમનું વિલક્ષણ ગાન સાંભળતા સાંભળતા અનેક યુગોના પરિવર્તન કાલ સુધી રોકાવા છતાં પણ રૈવતજીએ માત્ર 1 મુહૂર્ત જ પસાર થયું હોવાનું અનુભવ્યું. ગાન સમાપ્ત થઈ ગયા પછી રૈવતે ભગવાન બ્રહ્માજીને પ્રણામ કરીને તેમને પોતાની કન્યાને યોગ્ય વર પૂછ્યો. ભગવાન બ્રહ્માએ કહ્યું, તમને જે વર પસંદ હોય તે જણાવો. ત્યારે તેમણે બ્રહ્માજીને ફરી પ્રણામ કરીને પોતાને પસંદ જે વર હતા તેમનું વર્ણન કહ્યું અને પૂછ્યું કે આ બધામાંથી આપને કયો વર યોગ્ય જણાય છે, જેને હું મારી કન્યા આપું. તો અહીંયા શ્રી વિષ્ણુ પુરાણમાં 4થા અંશમાં 1લા અધ્યાયનો 1લો ભાગ સમાપ્ત થાય છે. આવતીકાલે રાત્રે 8 વાગ્યે બીજા ભાગનો પાઠ કરીશું. તમે તમારો કિંમતી સમય આપી શ્રી વિષ્ણુ પુરાણનો આ અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ અધ્યાય ગમ્યો હોય, પસંદ પડ્યો હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.